એપિલેપ્સી એટલે હિસ્ટેરિયા, મૃગી, આના માટે એની જે ઔષધિ બનાવવાની હોય, એપિલેપ્સી ઔષધો, લીમડાની આંતરછાલ, ઉપરની જાડી છાલ કાઢી લીધા પછી અંદરથી જે પતલી કાગળ જેવી છાલ નીકળે એને આંતરછાલ કહેવાય, એ 50 ગ્રામ. હળેના ઠળિયા કાઢી અને એની છાલ 50 ગ્રામ. બિહારના ઠળિયા કાઢીને એની છાલ 50 ગ્રામ. આમળા ઠળિયા કાઢેલા 50 ગ્રામ. કરિયાતું કાલમેઘ 50 ગ્રામ. સૂકી હળદર 50 ગ્રામ. આ બધું અધકચરું ખાંડી અને જે વજન થાય એનું 10 ગણું પાણી નાખી અને રાત્રે પલાળી દેવાનું. સવારમાં એને ધીમા તાપે લોઢાની કડાઈમાં કાષ્ટથી સમિતથી ઉકાળવાનું, ગેસ ઉપર નહીં. એ ઉકળતા ઉકળતા ચોથો ભાગ પાણી રહે એટલે કપડાથી ગાળી લેવાનું. ગાળી દબાવીને રસ કાઢી અને એ જે પાણી નીકળ્યું એને લોઢાની કડાઈમાં પાછું બાળવાનું. એ બળતા બળતા અંદર ઘટ્ટ શીરા જેવું થઈ જાય એટલે એની ઘનવટી બને. એ ઘટ્ટ શીરા જેવું થાય એટલે એની અંદર બીજા ઔષધો ઉમેરવાના હોય. સપ્તપર્ણ ઘનવટી, અજમાનું વસ્ત્રગાળ ચૂર્ણ, શિશુલાદી વજ્રરસ, પ્રભાકર વટી, શતપુટી અભ્રક, ત્રિફળા ગુગળ નહીં ઉમેરવાનું, સારીવાદી વટી, અશ્વગંધા, હંચળ, પીપળીમૂળ, વજનું ચૂર્ણ, ગરમળાનું ગર્ભ, અળુસીના પાનનો સ્વરસ, ચૂનાનું નીતરેલું પાણી, અજમાના ફૂલ, અજમેટના ફૂલ અને ભીમસેની કપૂર એ 2 ગ્રામ લઈને એક કાચની સ્વચ્છ બોટલમાં નાખો એટલે પાણી થઈ જાય. એ આની બનાવતી વખતે એમાં અમૃતબિંદુ ઉમેરવાનું. પછી એના બાળકોના પ્રમાણના પ્રમાણે એમાંથી ગોળી બનાવવાની. આ ઔષધો માટે ખાસ જવાબદાર હોય છે દૂધની બનાવટો. જે કફ કરતા હોય છે એવા ખોરાકને બંધ કરવાનો હોય છે. આની અવધિ લગભગ કફની હોય તો દર 9, 10, 11 માઇનોર એટેક કરે છે અને 13, 14 પૂનમ એમાં વધારે એટેક કરે છે. એનો અવધિનો સમય ગણો તમે તો પિત્તની હિસ્ટેરિયા હોય, મૃગી હોય તો એનું પ્રમાણ દિવસે વધારે થાય છે અને કફનું વધારે પ્રમાણ હોય તો સૂર્ય ઢળી જાય એટલે સાંજના સમયે એટલે 3 વાગ્યા પછીનો એનો એટેક હોય છે રાતમાં હોય. એટલે આમાં એની તિથિઓ પણ નક્કી હોય છે. આપણા દરિયાના પાણીની વેલ વળે એટલે કે વાધું આવે એટલે કે ભરતી આવે એ સમયમાં આ થતું હોય છે. અને કફનીમાં પિત્તમાં થતું હોય છે વધારે ખટાશ અને એકદમ ઠંડુ કરી નાખો. તમે માનો કે શીતળ વસ્તુમાં તમે લઈ જાઓ, બરાબર, ઠંડા પાણીએ નવડાવો તો તરત જ પિત્ત છે ને એ તરત જ એકદમ ભેગું થઈ જાય એટલે એ એટેક કરે. એટલે પિત્તમાં શું ધ્યાન રાખવાનું, કફમાં શું ધ્યાન રાખવાનું એ આપણા વૈદ્યને પૂછીને કરવાનું. આનું પ્રમાણમાં છે વૈદ્યને પૂછીને કરવાનું હોય છે. એટલા માટે જય સ્વામિનારાયણ. એપિલેપ્સીમાં બહુ સારું રિઝલ્ટ છે. જેમને બનાવતા આવડતું હોય વૈદ્ય દ્વારા એ બનાવડાવજો.